નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ઉમરગામમાં ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટમાં લગાવાઈ આગ। સંપાદન જમીન કર્યા પછી પણ રોડ પહોળા થયા નથી। વલસાડના ધરમપુર ચોકડી નજીક બની હિટ એન્ડ રનની ઘટના। કપરાડા તાલુકામાં વરસાદી માહોલમાં લગ્ન। હવે સમાચાર વિગતવાર જોઈએ। ઉમરગામ જીઆઈડીસીના 52 હેક્ટર વિસ્તારની આ ઘટના છે। ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટમાં આગ લગાવવામાં આવી છે। ઉમરગામ જીઆઈડીસીના 52 હેક્ટર વિસ્તારની ઘટના ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટમાં આગ લગાવવામાં આવી છે। અજાણ્યા ઈસમોએ કચરાના ઢગલામાં જાણી જોઈને આ આગ લગાવી છે। આગ લગાવતા શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। ફાયર બ્રિગેડની 2 થી વધુ ટીમોએ આગ પર કાબુ મેળવવા પ્રયાસ ધર્યા છે। ઈજા કે જાનહાનિ થઈ નથી। ઔદ્યોગિક જોખમી કચરામાં લગાવેલ આગ ચિંતાનો વિષય બન્યો છે। ઉમરગામ પોલીસે તપાસ હાથ ધરી છે। સંપાદન જમીન કર્યા પછી પણ રોડ પહોળા થયા નથી। જમીન સંપાદનના નાણાં ચૂકવવામાં આવ્યા છે। સંપાદન જમીન કર્યા પછી પણ રોડ પહોળા થયા નથી। જમીન સંપાદનના નાણાં ચૂકવવામાં આવ્યા છે। આ સંપાદનમાં અમને પણ નાણાં મળ્યા છે। જો સર્વિસ રોડ પહોળો ન થવાનો હોય અને ગામ લોકોને આવી જ અસુવિધાની રહેવાની હોય તો સરકાર દ્વારા આ જમીન સંપાદનના જે નાણાં અમને ચૂકવવામાં આવ્યા હોય તે આવા ખોટા નાણાં અમને જોઈતા નથી અને આ નાણાં અમે સ્વેચ્છાએ પરત કરીએ છીએ। मीडिया वाला चाहिए टिबल से जाए તમે ફેરવા લોકો જાય એટલા માટે એક મિનિટ ધીરે ધીરે સર્વિસ રોડ કેટલો છે તે લોકોને ખબર પડે ને ગાડી કેવી રીતે જાય છે। છે તો ઉભી જાય આમથી જાય ને ભાઈ આમથી જાય તમે જજો भाई मैं जाके बात कर सकती हूँ चढ़ाई नहीं जाएगा। સોલસુંબા ઉમરગામથી હું સાધનાબેન જાદવ વોર્ડ નંબર 14ની હું સભ્ય છું અને અમારા ગામની અંદર બ્રિજ બન્યા પછીથી અસંખ્ય પ્રોબ્લેમ ઊભા થયા છે અને એ જે પ્રોબ્લેમ ઊભા થયા એ રોડ સાંકડા થયા એના લીધે અમારે ત્યાં મહારાષ્ટ્રની બસો આવતી હતી અને ગુજરાતની પણ બધી બસો અવરજવર કરતી હતી। મહારાષ્ટ્રમાંથી બાળકો ગુજરાતમાં આવે છે અને ગુજરાતના બાળકો મહારાષ્ટ્રમાં પણ જાય છે અને એટલી બધી અસુવિધા ઊભી થાય છે બાળકોને અને આમ જનતા પણ આ ત્રહીમામ પોકારે છે। આ રોડ માટે પહોળા કરવા માટે અમે વારંવાર કલેક્ટર સાહેબને રજૂઆત કરી અને કલેક્ટર સાહેબ અમારે ત્યાં અમારી રજૂઆત સાંભળીને આજે સ્થળ વિઝિટ કરી। હું એમનો ખૂબ દિલથી આભાર માનું છું। ગામના વરિષ્ઠ નાગરિક ડૉક્ટર તિરોડકર સાહેબે પણ આ માટે રજૂઆત કરી અને અમારી રજૂઆત સાંભળીને આવ્યા, સ્થળ વિઝિટ કરી અને એમને પણ જોયું અને જોયું કે સંપાદન જમીન કર્યા પછીથી પણ આ રોડ પહોળા થયા નથી અને અમારે ત્યાં તમામ માણસોને જમીન સંપાદન કરવા માટે એના નાણાં ચૂકવવામાં આવ્યા છે। આ જમીન સંપાદનની અંદર મારા પોતાના પણ નાણાં આવ્યા છે, મેં પોતે પણ લીધા છે। જો આ સર્વિસ રોડ પહોળો ન થવાનો હોય
અને ગામ લોકોને આવી જ અસુવિધા થતી રહેવાની હોય તો આ સરકારશ્રી દ્વારા જમીન સંપાદન માટે જે અમને નાણાં ચૂકવવામાં આવ્યા છે તે આવા ખોટા નાણાં અમને જોઈતા નથી. અમે આ નાણાં સ્વેચ્છાએ પરત કરીએ છીએ, અમને જોઈતા નથી. ये सब डेवलपमेंट को चलते जो पॉजिटिव रिस्पांस आया, 2 मीटिंग जो कलेक्टर साहब के साथ हुई तो उन्होंने अच्छी तरह से रिस्पांस भी किया और सामने से उन्होंने अपना इनिशिएटिव दिखाया कि मैं खुद आके प्रोजेक्ट देख लूंगा, क्योंकि आप जो दुखड़ा सुना रहे हो वो बात सही है कि गलत है वो कंफर्म करने के लिए आऊंगा. और बिल्कुल ही इज वेरी डायनामिक यंग ऑफिसर और वेल इंटेंडेड ऑफिसर और वेल विशर ऑफ अवर टाउन ऑल्सो. तो अच्छा काम होगा ये अपेक्षा इनसे रखते हैं. और बहुत सारे जो प्रॉब्लम्स है जिसमें काम करने वाली जो सब कमेटियां, समितियां और आरओबी है, आरएनबी है, इन लोगों को भी ये रिक्वेस्ट है कि जो कलेक्टर साहब बताएंगे उनके हिसाब से चलना है. आधा मीटर 1 मीटर कहाँ भी चोरी करने नहीं, माप में जिस दिन पाप होगा उस दिन सब गांव के लोग कोर्ट में चले जाएंगे. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો વલસાડના ધરમપુર ચોકડી નજીક બની હિટ એન્ડ રનની ઘટના. કપરાડા તાલુકામાં વરસાદી માહોલમાં લગ્ન. વિરામ બાદ આપનું સ્વાગત છે. વલસાડના ધરમપુર ચોકડી નજીક બની હિટ એન્ડ રનની ઘટના. ધરમપુર ચોકડી નજીક નેશનલ હાઈવે 48 પર અજાણ્યા વાહન ચાલકે બાઇક પર સવાર દંપતી અને તેના નાના બાળકોને અડફેટે લીધા. વલસાડના ધરમપુર ચોકડી નજીક બની હિટ એન્ડ રનની ઘટના. ધરમપુર ચોકડી નજીક નેશનલ હાઈવે 48 પર અજાણ્યા વાહન ચાલકે બાઇક સવાર દંપતી અને તેના નાના બાળકોને અડફેટે લીધા છે. બાઇક પર સવાર દંપતી અને બાળકો નીચે પટકાતા અજાણ્યા વાહન ચાલકે મહિલા ઉપર ગાડી છોડાવી દીધી. મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું તો બાળકોને ગંભીર ઈજાઓ થઈ છે. મહિલાના પતિને સામાન્ય ઈજા થઈ છે. બાળકોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ વાહન ચાલક ઘટના સ્થળેથી ફરાર થયો છે. ઘટનાના પગલે વલસાડ સિટી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે. ઘટનાના પગલે નેશનલ હાઈવે 48 પર ટ્રાફિક જામ થયો છે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો
કપરાડા તાલુકામાં વરસાદી માહોલમાં લગ્ન. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં વરસાદી માહોલમાં લગ્ન. મોડી રાતે વરસાદી માહોલમાં આદિવાસી પરંપરાના વાજિંત્રો સાથે ડીજેમાં લોકો ઝૂમ્યા. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં વરસાદી માહોલમાં લગ્ન જામી રહ્યા છે. મોડી રાત્રે વરસાદી માહોલમાં આદિવાસી પરંપરાના વાજિંત્રો સાથે ડીજેમાં લોકો ઝૂમ્યા હતા. કપરાડા તાલુકાના વરોલી ગામ ખાતે વરસાદમાં લોકોના નાચવાનો વિડીયો વાયરલ થયો છે. સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થતા ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. દમણથી હુન્ડાઈ વેન્યુ કારમાં સુરત તરફ લઈ જવાતો ₹2,72,936ના દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડતી વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ.
વલસાડ જિલ્લામાં દેશી વિદેશી દારૂની પ્રવૃત્તિ કરતા બુટલેગર્સ નોન બુટલેગર્સ ઈસમો વિરુદ્ધ અસરકારક કામગીરી કરવા તથા પ્રોહીની પ્રવૃત્તિને નેસ્તનાબૂદ કરવા માટે એલસીબી વલસાડ નાઓના માર્ગદર્શન મુજબ એલસીબી વલસાડ પોલીસ માણસો વલસાડ જિલ્લા હદ વિસ્તારમાં પ્રોહિબિશન ગુના અંગે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એલસીબી વલસાડના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ રજનીકાંત રમેશભાઈ બારિયાનાઓ મળેલ બાતમીના હકીકતના આધારે નરોલી પોલીસ ચેકપોસ્ટ પાસે ભીલાડથી સેલવા જતા રોડ ઉપર તાલુકા ઉમરગામ જિલ્લા વલસાડ ખાતે એક લાલ કલરની હુન્ડાઈ કંપનીની વેન્યુ કાર નંબર GJ15CK0577 વેન્યુ કાર નંબર GJ15CK0577 રૂપિયા કિંમત 5 લાખની ભારતીય બનાવટની વિદેશી દારૂ વિસ્કી બિયર વોડકાની બોટલ નંગ 876 મળી કુલ 7,77,936ના પ્રોહી મુદ્દામાલ સાથે આરોપી કાર ચાલક ગણપત ઉર્ફ ગણેશ પટલારા સન ઓફ રામુભાઈ કાનજીભાઈ કોઈ પટેલ ઉંમર વર્ષ 40 રહે મોટી દમણ પટલારા તળાવ ફળિયા તાબે નામ દમણ નાને પકડી પાડી છે અને પ્રોહિબિશન મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ઉમરગામમાં ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટમાં લગાવાઈ આગ. સંપાદન જમીન કર્યા પછી પણ રોડ પહોળા થયા નથી. વલસાડના ધરમપુર ચોકડી નજીક બની હિટ એન્ડ રનની ઘટના. કપરાડા તાલુકામાં વરસાદી માહોલમાં લગ્ન. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.